હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું મગની દાળની એકદમ ખસ્તા અને ફૂલેલી એવી કચોરી. આ કચોરીની ખાસિયત એ છે કે આપણે તેને અઠવાડિયા 10 દિવસ સુધી પણ ખાઈ શકીએ છીએ અને લાંબા ટાઈમ સુધી તે એકદમ ખસ્તા રહે છે. તો એ રીતે આજે આપણે આ કચોરી બનાવવાના છીએ. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કચોરી બનાવવા માટે આપણે સૌથી પહેલા એક મસાલો બનાવી લઈશું, જેમાં અહીંયા હું લઈ રહી છું 2 ચમચી વરિયાળી, 2 ચમચી સૂકા ધાણા, 1 ચમચી જેટલા લવિંગ, 1 ચમચી કાળા મરી લીધા છે અને સાથે જ 1 ચમચી જેટલું જીરું લીધું છે. મસાલો હું થોડો વધારે જ બનાવી રહી છું, જેથી કરીને આપણે બીજી પણ કોઈ કચોરી બનાવીએ, જેમ કે તુવેરની કચોરી, વટાણાની, ડુંગળીની કે બટેટાની બનાવીએ તો તેમાં પણ આ મસાલો આપણે એડ કરી શકીએ છીએ. આ મસાલાથી કચોરીનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવે છે. ઠંડો થશે એટલે આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. હવે અહીંયા મેં મગની દાળ લઈ લીધી છે, જેને મેં 5 થી 6 કલાક જેવું પલાળી રાખી હતી. બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે દાળમાંથી. અને સૌથી પહેલા આપણે કચોરી માટે લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવા માટે અહીંયા મેં મેદો લઈ લીધો છે. મેદામાં આપણે 1 ચમચી જેટલો અજમો ઝીણો હાથેથી ક્રશ કરીને ઉમેરી લઈશું. સાથે જ 4 થી 5 ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરીશું. ઘીનું મોણ ઉમેરવાથી કચોરી છે તે એકદમ ખસ્તા અને લાંબા ટાઈમ સુધી પણ ખસ્તા રહે એવી બનશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મોણને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. લોટમાં સારી રીતે ઘીનું કોટિંગ આવી જાય એ રીતે આપણે 2 થી 3 મિનિટ જેવું લોટને મિક્સ કરી લેવાનો છે. ત્યારબાદ થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. બહુ વધારે પડતો સોફ્ટ નહીં અને બહુ વધારે પડતો કઠણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. લોટ આપણો બંધાઈ ગયો છે તો તેને સાઈડમાં મૂકી અને આપણે કચોરી માટેનું જે સ્ટફિંગ છે તે બનાવી લઈશું. તો તેના માટે અહીંયા મેં પાણીમાંથી નિતારીને રાખેલી જે મગની મોગર દાળ છે તે મિક્સર જારમાં એડ કરી રહી છું અને મિક્સર જારમાં આપણે પલ્સ મોડ પર તેને અધકચરી એવી વાટી લઈશું. એકદમ પેસ્ટ બનાવવાની નથી મિત્રો, આ રીતે દરદરી જ આપણે પીસવાની છે. તો સાથે જ મેં જે પેલો આપણે મસાલો બનાવ્યો હતો તે પણ મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે. હવે કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે કઢાઈમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને 2 મોટી ચમચી જેટલું આપણે બેસન એડ કરીશું, જેનાથી કચોરીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને જે દાળમાં મોઇશ્ચર રહેલું હશે તે પણ સોક કરી લેશે. તો લોટ સારી રીતે શેકાઈ ગયા પછી આપણે જે દાળને અધકચરી પીસીને રાખી છે તે ઉમેરી લઈશું અને દાળને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે શેકી લેવાની છે. હવે આપણે જે પેલો મસાલો રેડી કરીને રાખ્યો છે મિક્સરમાં ક્રશ કરીને, તેમાંથી 3 ચમચી જેટલો મસાલો ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મસાલો થોડો કચોરીના સ્ટફિંગમાં આપણે ચડિયાતો કરીશું, જેથી તેનો ટેસ્ટ છે તે વધારે સારો આવશે અને ખાવામાં ખૂબ જ સરસ એવો લાગશે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી હળદર પાવડર અને 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર ઉમેર્યો છે. સાથે જ 2 ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેર્યો છે અને 1 મોટી ચમચી જેટલી આપણે કસૂરી મેથી ઉમેરી લઈશું. બધા જ મસાલા ઉમેર્યા બાદ સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને અત્યારે સ્ટફિંગ ઢીલું જોવાઈ રહ્યું છે, પરંતુ જેમ જેમ આપણે તેને શેકીશું તેમ તેમ સ્ટફિંગ છે તે એકદમ સરસ છૂટું એવું બનીને રેડી થઈ જશે. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જેથી કરીને બધો જ ટેસ્ટ બેલેન્સ થઈ અને કચોરી છે તે ખૂબ જ ટેસ્ટી એવી બનીને રેડી થશે. 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હિંગ મિત્રો વઘારમાં જ ઉમેરવાની છે, પરંતુ મારે રહી ગઈ તો મેં અત્યારે ઉમેરી છે, પણ ઉપરથી ઉમેરેલી હિંગનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવ્યો હતો. તો લગભગ 10 થી 15 મિનિટ જેટલો સમય થયો છે અને કચોરીનું સ્ટફિંગ છે તે સરસ એવું બનીને રેડી થઈ ગયું છે. તો બધું જ સ્ટફિંગ છે તે આપણે એક અલગથી થાળીમાં કાઢી લઈશું અને થોડું ઠંડુ થાય એટલે આપણે તેના આ રીતે મીડિયમ સાઈઝની ગોળીઓ વાળી લઈશું.
તો તમારે જો નાની કચોરી બનાવવી હોય તો તમે નાની ગોળી વાળી શકો છો, અને જે માર્કેટમાં મળે છે એ રીતની મોટી બનાવવી હોય તો તમારે મોટી ગોળી વાળવાની છે. પરંતુ અહીંયા મેં મીડિયમ સાઇઝની કચોરી બનાવી હતી, તો એક નાના લીંબુની સાઇઝના મેં આ રીતે ગોળા બનાવ્યા છે. તો આ પ્રોસેસ આપણે પહેલાથી જ કરી લઈશું, એટલે જ્યારે આપણે કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ ત્યાં સુધીમાં જો મિક્સચર ઠંડુ થઈ જશે તો ગોળીઓ બરાબર નહીં વળે. વધારાનું સ્ટફિંગ હું રહેવા દઈશ, જેનાથી હું આગળ પરાઠા પણ બનાવીશ. તો મિત્રો, આ મગની દાળના સ્ટફિંગથી આપણે કચોરી અને પરાઠા બંને બનાવી શકીએ છીએ. તો મેં મગની દાળ છે તે પહેલાથી જ થોડી વધારે પલાળી હતી. હવે જેટલી સાઈઝનું આપણે સ્ટફિંગની ગોળી વાળી છે એટલી જ સાઈઝમાં આપણે લોટના ગુલ્લા કરી લઈશું. તો આ રીતે સેમ ક્વોન્ટિટી રાખી અને આપણે કચોરી બનાવીશું. તો કચોરી આપણી પરફેક્ટ એવી બનશે. અને હવે કચોરી બનાવવા માટે ગુલ્લું લઈ અને આ રીતે આપણે તેને વાટકીનો શેપ આપીશું. તો તમે જોઈ શકો છો કે મેં હાથની મદદથી વાટકીનો શેપ આપી અને સ્ટફિંગ અંદર ભરી અને આ રીતે આપણે કવર કરી લેવાનું છે. કવર કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે મિત્રો કે તેલમાં આપણે કચોરી જ્યારે તળવા માટે મૂકીએ ત્યારબાદ કચોરી છે તે ખુલી ન જાય એ રીતે આપણે તેને પેક કરવાનું છે. તો આ રીતે કચોરી પેક કર્યા પછી આપણે હથેળીના ભાગના મદદથી તેને પ્રેસ કરી લેવાની છે, અને જે ભાગ આપણે સીલ કર્યો છે તે સારી રીતે આપણે આ રીતે પ્રેસ કરી અને સરખો કરી લેવાનો છે, જેથી કરીને તે તેલમાં ખુલી ન જાય અને એકદમ સરસ ફૂલેલી એવી બનીને રેડી થાય. તો સેમ પ્રોસેસથી મેં બધી જ કચોરી અહીંયા ભરી લીધી છે અને આ રીતે ચપટી જ કરી દેવાની છે. જ્યારે આપણે તેલમાં મૂકીશું ત્યારે તે ધીમે ધીમે સરસ એવી ફૂલીને રેડી થશે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રેડી કરેલી કચોરી છે તે તેલમાં મૂકી દઈશું. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું મિત્રો કે કચોરી તળવા માટેનું જે તેલ છે તે વધારે પડતું ગરમ ન હોવું જોઈએ. જો વધારે પડતું ગરમ હશે તો કચોરીની ઉપર છે તે ફોલ્લીઓ જેવું લોટનું થશે અને જેનાથી કચોરીનો ટેસ્ટ છે તે સારો નહીં લાગે અને કચોરી જોવામાં પણ સારી નહીં લાગે. તો મીડિયમ હોટ તેલ હોય ત્યારે જ આપણે કચોરી એડ કરી દેવાની છે અને આ રીતે વચ્ચે વચ્ચે પલટાવતા રહેવાની છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે જેમ જેમ કચોરી ઉપર આવી તેમ તેમ તે ફૂલતી ગઈ છે અને ખૂબ સરસ એવી ફૂલીને રેડી થઈ છે. તો કચોરીમાં હાઈએસ્ટ જે ટાઈમ લાગતો હોય છે તે કચોરીને તળવામાં જ લાગતો હોય છે મિત્રો. તો થોડા પેશન્સ સાથે કામ કરશો તો ખૂબ જ સારી એવી કચોરી બનીને રેડી થશે. 10 થી 12 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને કચોરી છે તે તળાઈને રેડી છે. તો મિત્રો, આ રીતે તમે ઘરે માર્કેટ જેવી એકદમ ફૂલેલી અને ખસ્તા કચોરી બનાવી અને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે વધારે ક્વોન્ટિટીમાં પણ બનાવી શકીએ છીએ, જેથી કરીને અઠવાડિયા 10 દિવસ સુધી પણ આપણે ખાઈ શકીએ. એકથી એક કચોરી સરસ એવી ફૂલીને બની છે, તમે જોઈ શકો છો મિત્રો, અને એકદમ ખસ્તા પણ બની છે. તો આ રીતે આ કચોરીની રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ કચોરીને તમે દહીં, કેચઅપ અને થોડી ઝીણી સેવની સાથે સર્વ કરશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને બાળકો હોય કે નાના કે મોટા કોઈ પણ છે તે માંગીને ખાશે. તો સુપર ટેસ્ટી એવી ખસ્તા અને ફૂલેલી એવી મગદાળની કચોરી આપણી રેડી છે. જો મિત્રો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.